દેશને લઈને લડ્યા હતા, કેમ ભાજપનો જોડાવ? ભારતનું ભાજપનું કામકાજ સારું છે, સારો વિકાસ કર્યો છે એમને, એટલા માટે અમે હારીજની નગરપાલિકામાં રહીને સારો વિકાસ, સારું કામ કરવા માંગીએ છીએ, એટલે અમે ભાજપના જોડાયા છીએ. તો મેન્ડેટ લીધા પહેલા ખબર હતી કે નથી ખબર કે કામ થાય નહીં થાય કોંગ્રેસમાં? એટલે કામ એમનું ભાજપ વાળાનું વધુ સારું છે. અમને એમ થયું કોંગ્રેસ વાળા આટલું સારું નહીં કરી શકે, અમારે બધાનું કામ કરવું હતું, એમની ઈચ્છાઓ પૂરી કરવી હતી, એના માટે થઈને અમને શું સમસ્યાઓ હારીજની છે? ગટર લાઈનો છે, પાણી છે, ગંદકી, રોડની સમસ્યાઓ, ઘણી બધી એવી સમસ્યાઓ છે જેથી વસ્તી બહુ જ કંટાળી ગઈ છે. છેલ્લા 25 વર્ષથી શાસન ભાજપનું હતું ને થઈ નથી સમસ્યા દૂર, તો આપણે તો આમાંથી શું થશે? મને એમ છે કે આમાં રહીને મારાથી જેટલું થશે એટલું હું કરવાની કોશિશ કરી. વસ્તીની જેટલી ઈચ્છાઓ છે મારી જોડે કે તમે આવશો તો કદાચ અમારા પ્રોબ્લેમો સોલ્વ થશે, આ થશે, તો હું કરવાની જેટલો પ્રયત્ન થશે એટલું હું કરીશ. કેટલા જણા તમારી સાથે જોડાયા છે? હું છું, મારી જોડે 3 જણા છે. ભાજપમાં પહેલા સેન્સ પ્રક્રિયામાં ક્યારે ટ્રાય કર્યો કે ભાજપમાં ટિકિટ? ના, ફર્સ્ટ ટાઈમ જ છે. હારીજની જનતાએ તમને કોંગ્રેસનું સમય તમને હારીજની જનતાનું એમને કામ જોવાનું, મારું જે હું કામ કરીશ એના ઉપરથી એમને છે કે હું કોંગ્રેસમાં છું, ભાજપમાં છું એવું નહીં, ભાજપમાં રહીને કામ કરીશ તો બી મને સપોર્ટ તો આપશે જ. આજે હારીજ નગરપાલિકાના 4 સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જે નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ સરકાર જે વિકાસ કરી રહી છે એ વિકાસને આગળ ધપાવવા માટે આજે કોંગ્રેસનો એમને છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની સરકારની અંદર એ જોડાયા છે. એમને હું અભિનંદન પાઠવું છું. 6ઠ્ઠા વોર્ડના 3 સદસ્યો અને પહેલા વોર્ડના 1 સદસ્ય, એમ કુલ મળીને 4 સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.